Namaskar, Vande Mataram. How are you, friends? Today is the day 17. I welcome you to the Om Vidyalaya 21st day Spoken English Challenge. Today is the day 17. You all are winner because we continuously for 17 days meet here, same platform at the same time to improve our English. Today we will do the daily routine commands. Be confident, language is just a tool, communication tool, don't afraid of it. Let's start our day 17 with a big applause. Today, I am going to tell you a marvelous story of a person who continuously for 29 years engaged in a single task. 29 વર્ષથી જે વ્યક્તિ એક જ કાર્યમાં લાગેલા હોય એવા વ્યક્તિની આજ તમને વાત કરવા માંગુ છું. વ્યક્તિ હીરો છે. જી હા મિત્રો, આ સામે ચિત્ર જોઈ રહ્યા છો. આજે મિશન ઇમ્પોસિબલ રિલીઝ થયું છે. વેકેશનનો સમય છે. જોજો અને પ્રેરણા લેજો. પિક્ચરની પાછળની જે સ્ટોરી છે એ તમને જણાવું. મિત્રો, મિશન ઇમ્પોસિબલના 8 પાર્ટ છે. વિચારો, આજથી 29 વર્ષ પહેલા એટલે 1996માં એક વ્યક્તિનું પહેલું પિક્ચર રિલીઝ થયું. ત્યારે કેવો હશે? એકદમ યંગ. અત્યારે એની ઉંમર છે 63 વર્ષ. 29 વર્ષ બાદ ફિટનેસ જાળવી રાખી, એક્ટિંગ કરવી, જીવનમાં હજી કંઈક બાકી છે એવી જીજીવિષા ટકાવી રાખવી ને, એ આ વ્યક્તિમાંથી શીખવા જેવું છે. તો ટોમ ક્રૂઝને સલામ કરીએ અને એના જેવા બનવાનો પ્રયત્ન કરીએ મેન્ટલી અને કાર્યમાં. તો ચોક્કસ મિશન ઇમ્પોસિબલ જોજો. 8 ભાગ છે. સરસ મજાનું એક્શન થ્રિલર. જે સ્ટન્ટ લગાવે છે એ પોતે જાતે લગાવે છે. જે મહેનત છે ને એનામાં દેખાય છે. કરોડો અબજોનો માલિક છે, પણ હજી એટલા દિલથી કામ કરે છે કારણ કે એના ફિલ્ડને પ્રેમ કરે છે. લવ, પેશન. તમે પણ ઉચ્ચ અભ્યાસમાં જો આ 2 શબ્દ જો પોતાના મુઠ્ઠીમાં રાખશો ને તો કંઈક અલગ બનશે. આગળ વધીએ. મારી સાથે બોલવાનું છે બધાએ. ડેઈલી રૂટીન કમાન્ડ્સ છે. ડુ ઇટ, એ કર. ડુ ઇટ, ડુ ઇટ નાઉ, અત્યારે જ કર. ગેટ અપ, ઊભા થાઓ. લેટ્સ ગો, ચાલીએ. ક્લીન અપ, સાફ કરી નાખો. રિપીટ ઇટ, રિપીટ 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 રિપીટ. ઇટ્સ ઓનલી અ સોલ્યુશન. ડુ ઇટ ફાસ્ટ, જલ્દી કરો. ડોન્ટ રન. નાના બાળકોને કમાન્ડ આપે, ડોન્ટ રન, દોડશો નહીં, પડી જશો. ગુડ જોબ, સારું કાર્ય. ટ્રાય અગેન. નેક્સ્ટ, ડોન્ટ ટચ ઇટ. તૂટી જશે. આપણે કહીને કે એને સ્પર્શ ન કરતા, ડોન્ટ ટચ. એકદમ નાના નાના કમાન્ડ છે. ટીપ ઓફ ધ ટંગ હોવા જોઈએ. ટીપ ઓફ ધ ટંગ એટલે ઓઠે ફટાફટ ગમે ત્યારે બોલો. ગુજરાતી કેમ બોલો છો એવી રીતના યાદ રહેવાનું. પ્રેક્ટિસ કરવી પડશે. નોટબુકમાં લખી લેજો. ક્લોઝ ધ ડોર, બાણું બંધ કરો. ગો એન્ડ પ્લે, જાઓ અને રમો. નેવર માઇન્ડ, ચાલ્યા કરે. જિંદગી, કાલે કયો ડાયલોગ હતો બાબુ મુસાઈ? બોલો. લંબી હોની चाहिए, બડી નહીં. હતો ને? રાજેશ ખન્ના સાહેબને યાદ કરીએ. વોશ ધ હેન્ડ્સ, રિપીટ આફ્ટર મી. મારી પાછળ બોલો. ડુ યુ વોન્ટ મિલ્ક? અહીંયા ઘણું બધું ચેન્જ થઈ શકે. ડુ યુ વોન્ટ જ્યુસ, મિલ્ક, વોટર, આ રીતે. તો આ અમુક પંચલાઈન હોય છે એ બોલવામાં ધીમે ધીમે શરૂઆત થાય. જો બદલાવ છે ને, મારા મિત્રએ કીધું કે બદલાવ નાના નાના કદમોથી આવે, નાના નાના કાર્યોથી આવે. ક્યારે એક ગયા બદલાવ આવતો નથી. એવું નહીં થાય કે આજ તમે સુઈ ગયા કાલ સવારે યુ આર ફ્લુઅન્ટ ઇન ઇંગ્લિશ. યુ મસ્ટ હેવ ટુ ચેન્જ યોર હેબિટ્સ એન્ડ રિપ્લેસ યોર વર્ડ વિથ ઇંગ્લિશ વર્ડ્સ. ધેન આફ્ટર યુ કેન ડુ ઇટ. વિચાર આપણો ગુજરાતી છે, પણ જેટલું જલ્દી ટ્રાન્સલેશન કરી શકશો. જો માણસનું મગજ છે ને, એ કહેવાય ને કે એનામાં અપાર શક્તિ છે, તો એને કામે લગાડો તો આ પોસિબલ છે. આઈ વોન્ટ વોટર પ્લીઝ, મને પાણી જોઈએ છે. આઈ વોન્ટ ટી પ્લીઝ, મારે ચા જોઈએ છે. પુટ યોર બુક્સ ઇન ધ બેગ, તમારા પુસ્તક તમારા બેગમાં મૂકો. ત્યારબાદ નેક્સ્ટ,
Sit down. નીચે બેસી જાઓ. Stand up. ઊભા થાઓ. Be quiet. Be quiet. Teachers command આપતા હશે ને તમને. Look here. અહીં જો. Listen to me. મારી વાત સાંભળો. Once open your book. Close your book. Come here. Go there. Next. Drink water. પાણી પીએ. Hold my hand. મારા હાથ પકડી રાખો. બોલો 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 જો અહીંયા લખ્યું છે. મારી સાથે બોલવાનું છે, શરમાવાનું નથી. બોલશો ને તો આવડશે. Don't cry. રડશો નહીં. Smile please. Smile કરો. Smile કરો. Very good. Brush your teeth. તમારા દાંત સાફ કરો. Comb your hair. તમારા વાળ ઓળવો. Change your clothes. તમારા કપડા બદલો. Time to sleep. It's time to sleep. ઊંઘવાનો સમય થઈ ગયો છે. Time to study. અભ્યાસનો સમય થઈ ગયો છે. Time to lunch. Time to play. આ રીતે તમે બોલી શકશો. Next. Homophones. Friends, now jump on the second topic of the day. Homophones. Homophones means the same pronunciation but the meaning is different. એ જો ઉચ્ચાર સમાન છે પણ મતલબ છે ને એ અલગ થાય છે. છેતરાઈ ન જાતા. ચાલો જોઈએ. પેર. Two of something. કોઈ પણ વસ્તુની બે આંખ બે છે. પેર. Pear એટલે fruit. Bear. Uncovered neck. ખુલ્લું પડી જાય એવું. Beard. એનિમલ છે. રીચ અથવા તો ટુ કેરી. ત્યાર પછી છે ફ્લોર. લોટ બાંધીએ ને રોટલીનો લોટ, એ લોટ એટલે ફ્લોર. ફ્લોર મિલ કહેવાય છે. એવી રીતે ફ્લાવર. ફ્લાવર. ફૂલ. ટુ ડિરેક્શન. આઈ એમ ગોઈંગ ટુ સ્કૂલ. એ ટુ એટલે કે ડિરેક્શન વિથ પર્પસ. અને અહીંયા ટુ એટલે કે નંબર. આઈ હેવ ટુ પેન લાઈક ધેટ. સી. સી એટલે જોવું. આઈ એમ seeing you. Sea એટલે large body of water, દરિયો. Next, night. અહીંયા આગળ કે છે ને એ સાયલેન્ટ છે. એને કહેવાય night. Okay? Night એટલે warrior, સૈનિક. Night is રાત્રિનો સમય. Time after sunset. Next, right. Right એટલે correct. સાચું એટલે કે right. અને right એટલે લખવું. W છે ખાસ જોજો. આ ભૂલ થઈ જાય છે સ્ટુડન્ટ્સ. આ નાની નાની ભૂલો જો આપણે એનું ધ્યાન રાખશું ને તો મોટા બ્લન્ડર્સ નહીં થાય. આગળ જો 8. 8 એટલે નંબર છે અને eat. 8 જેને કહેવાય eat, ate, ate. 8 એટલે ખાવું. eat નું ભૂતકાળનું રૂપ છે. મેલ. ઈમેલ જે મોબાઈલમાંથી આપણે કમ્પ્યુટરમાં સેન્ડ કરી છે ઈમેલ. અને મેલ. મેલ એટલે બોય. મેન. ઓપોઝિટ શું થાય? ફિમેલ. Sun. The star in the sky. Sun. અને sun એટલે દીકરો. Next. Homophones માં જ આગળ જો તમારી નોટબુકમાં નોંધવાનું ભૂલશો નહીં. Next છે plain. Simple. I have wear plain shirt. Which color? Black. Absolutely right. Plain, that means flying vehicle. પ્લેન માં બેઠા છો ને? હા, ન બેઠા હોય તો ભવિષ્યમાં બેસશો. આગળ જો week. week. VEEK. week. week એટલે કે અઠવાડિયું. 7 દિવસ જે થાય ને અને આ છે week. એ week એટલે not strong, નબળો, માંદો. week. અને એક week માથામાં નહીં પણ પહેરવાની આવે. week. Next, nose. nose એટલે part of body, નાક. અને nose. He knows everything. તે બધું જ જાણે છે. He knows. ત્રીજો પુરુષ એકવચનમાં નો ની સાથે SKS લાગે. aware. Next છે blue. blue નું ભૂતકાળનું રૂપ past form blue અને blue કલર છે. Next, so. so I am going out from here. તો એ so એટલે તેથી. શિવ એટલે ગોથવું. there. belong to them. there અને there એટલે in that place. There is a bicycle. તો એમાં આ there આવ્યું કે ત્યાં એક સાયકલ છે. Their bicycle are very good. અથવા એમ કહી શકો their bicycle is fantastic. Their એટલે તેઓની સાયકલ. તો their એટલે ત્યાં અને આ their એટલે તેઓનું.
અહીંયા મિસ્ટેક થાય નહીં. પીસ નો વા, પીસ નો સ્પેલિંગ જોઈ લ્યો, PEACE, અને આ છે પીસ, અ પાર્ટ, ટુકડા. નેક્સ્ટ સેલ, સ્મોલ યુનિટ of room, cell. He sit in a cell. એક નાનકડા રૂમના એક ખૂણામાં બેઠો હતો, અને સેલ એટલે ટુ ગીવ મની, ટુ ગીવ ફોર મની, વેચવું. ઓકે. ડિયર, મિત્રો ખાસ ધ્યાન રાખજો, તમારા કોઈ વહાલાને આ ડિયર કહેજો, આ ડિયર ન કહેતા. આ ડિયર એટલે શું થાય? હરણ. ડિયર, DEAR, ડિયર, અને DEER એટલે ફોરેસ્ટ એનિમલ. નેક્સ્ટ રોડ એટલે કે સ્ટીલ, પાથ, અને પાસ્ટ ફોર્મ છે રાઇડ નું, એ થાય રોડ. નેક્સ્ટ ત્યાર પછીનું ખાસ જો શું છે? ઓકે, હીલ, a back part of foot, પગ ની પેની, અને હીલ એટલે કે રિકવર થવું. whenever we go to sleep, then after next morning when we wake up, we heal. Our body is already healed by nature, God. આ હીલ એટલે કે આપણા શરીરમાં એવી તાકાત છે કે જાતે રિકવર થાય છે. આ હીલ ટુ રિકવર ફ્રોમ ઇન્જરી. બ્રેક ટુ સ્ટોપ વેહિકલ, બ્રેક મારો છો ને એ, અને આ બ્રેક એટલે શું થાય? સેપરેટ, શેલ્ટર, અલગ કરવું. અને ત્યારબાદ છે બાય, બિસાઇડ, થ્રુ, બાય ના થ્રુ, અને બાય એટલે પરચેઝ, ઓકે, ખરીદવું. ત્યારબાદ છે સ્ટીલ, ટેક સમથિંગ સિક્રેટલી, ઓકે, સ્ટીલ એટલે ચોરી જવું. અને સ્ટીલ, સ્ટ્રોંગ, સ્ટીલ બોડી કહેવાય ને, તો સ્ટીલ. ત્યાર પછી છે મોર્નિંગ, સવાર, અને આ છે મોર્નિંગ એટલે શું થાય? તો કે રોદણા રોવા, એ. ઓકે. વેધર, મિત્રો વેધર એટલે શું થાય? ક્લાઇમેટ કન્ડિશન્સ. Continuously for 35 years observation, there is a prediction that the morning is there, this is the air flow, this is the rain system, like that. 35 વર્ષ સુધી જે ઓબ્ઝર્વેશન કરવામાં આવે છે, ત્યારે કોઈ પણ એક સ્થળનું એટમોસ્ફિયરનું એ વેધર બને છે, નકર એને એટમોસ્ફિયર કહેવામાં આવે છે. ઓકે, અને આ છે વેધર, એક્સપ્રેસિંગ ચોઇસ, તો એ છે વેધર. નેક્સ્ટ આઇડલ, ઇનએક્ટિવ ઓર લેઝી, આઇડલ. અને આ છે આઇડોલ, તમારા આદર્શ આઇડોલ. આઇડોલ ને આઇડલ ન કહી દેતા, ધ્યાન રાખજો કે નકર આઈડિયલ ખારા થઈ જશે. ઓકે, તો એ આઈડિયલ પણ અલગ છે. પ્રિન્સિપાલ, સ્કૂલના પ્રિન્સિપાલ હોય છે, અને આ શું છે? પ્રિન્સિપલ, તમારા પોતાના સિદ્ધાંતો, તમારા પોતાના જે મૂલ્યો છે એને કહેવાય પ્રિન્સિપાલ. રૂલ્સ ઓન બિલીફ. નેક્સ્ટ સિરિયલ, સિક્વલ. This is our 17th day. It's a serial, like a serial, 1, 2, 3, 4, 5, like that. And here cereals, that means breakfast grain. સવારના નાસ્તામાં જે તમે અનાજ લો એને cereals કહેવાય છે. સીન એટલે એક મૂવી નો પાર્ટ છે, અને અહીંયા સીન એટલે સી નું ભૂતકાળ, સી શો સીન. નેક્સ્ટ ત્યારબાદ so friends, now we jump on the third topic of the day, and it's a drama time. આ ડ્રામા માટે જો બે પાત્રો છે, just imagine, you have to just imagine. I think you have watched the movie of Johnny Lever where he just imagine એવું બોલે છે. ઓકે, તો અહીંયા જો just imagine, lost phone, એક સ્ટ્રેન્જર છે, ગર્લ છે. ગર્લ શું કહે છે? oh my phone, it's gone, it's lost. Not only the word, but your expression, your facial expression is very important while communication. જ્યારે તમે વાતચીત કરો છો ને ત્યારે તમારું કમ્યુનિકેશન છે એ ખૂબ મહત્વનું ક્યારે બને છે? ત્યારે ફેશિયલ એક્સપ્રેશન એમાં જોડાય છે. હું આ રીતે જ ખાલી બોલતો હોય આખો દિવસ તો શું થાય? It's not effective, but with energy and the word you feel and then after you speak, it's matter a lot. તો એ જુઓ, girl શું કહે છે? oh no, my phone is gone, it lost. what I do it, મેં શું કરી નાખ્યું? what will it cost? stranger છે એ શું કહે છે? is this the one near the chair? is that one near that chair? chair પાસે પડ્યો છે એ.
બ્લેક એન્ડ શાઇની લાઈન ધેર, કાળો અને ચમકતો ફોન ત્યાં પડેલો છે. નેક્સ્ટ શું કહે છે? ગર્લ ખુશ થઈ ગઈ. યસ, ધેટ્સ માઇન. માય એટલે મારું, માઇન એટલે માય. ધેટ્સ માઇન. થેન્ક યુ સર, યુ ફાઉન્ડ ઇટ ફાસ્ટ વિધાઉટ સ્ટેર. કોઈ પણ જાતની મુશ્કેલ વગર ફટાફટ તમે મને ફોન ગોતી દીધો. તમારો ખૂબ ખૂબ આભાર. સ્ટ્રેન્જર સરસ કહે છે. Be more careful next time, friend. Losing phones can't be the trend. ફોન ખોવાઈ જાવ ને એ અવારનવારનો ટ્રેન્ડ એટલે કે ઘટનાઓ સતત રિપીટ થવી જોઈએ નહીં. દર વખતે મળતો નથી. આગળ વધીએ. નેક્સ્ટ. Now let's jump on the another topic of the day, and here I put a picture of a water bottle, and you have to imagine how the bottle look like and what the use, and then after make 5 or 6 sentence about that. Now let's check the sentence. This is a bottle. I drink water from it. You say no. It is blue and plastic bottle. I open the cap twice. Now I drink, sip. ફ્રેશ વોટર. આવી બીજી કોઈ પણ વસ્તુ ઇમેજિન કરો અને આ રીતે 4 થી 5 વાક્યો બનાવો. ત્યારબાદ નેક્સ્ટ, મિની મૂવી, ધ અનધર ટોપિક. આજે તમે એમ લાગતું હશે કે શું છે સર, એક પછી એક અલગ અલગ ટોપિકની વેરાયટીઝ તમે લાવ્યા છો. મિત્રો, આજનો દિવસ જ સ્પેશિયલ છે એટલા માટે. તો આજે મિની મૂવી સ્પેશિયલ એટલા માટે છે કે આ એક વાર રેકોર્ડિંગ થઈ ગયું અને બધું ડિલીટ થઈ ગયું અને આ બીજી વાર કરીએ છીએ. ઓકે, એટલે જ આજે થોડા લેટ થયા છે, માટે સોરી. પણ આઈ થિંક યુ ઓલ એન્જોય. મિની ટિફિન જો કઈ રીતે છે, ફોર ધ ફોરગોટન લંચ બોક્સ. આજે તમારે મૂવી બનાવવું હોય તો એક સરસ મજાનો આઈડિયા પણ અહીંથી તમે લઈને જઈ શકો છો. કેરેક્ટર ક્યાં ક્યાં છે? રિયા, ડેડ અને સ્કૂલ ગાર્ડ. ઓકે, હવે સીન કેવો છે તો કે સ્કૂલનો ગેટ છે. ઓકે, સ્કૂલ ગેટ ઉપર રિયા રિએક્ટ કરે છે. ઓ નો, આઈ ફોરગેટ માય લંચ બોક્સ. ગાર્ડ કે છે, વોટ્સ રોંગ રિયા? શું થયું? રિયા, આઈ લેફ્ટ માય લંચ એટ હોમ. તરત જ ગાર્ડ એને રિપ્લાય, લેટ્સ કોલ યોર ડેડ. ચાલો તારા પપ્પાને કોલ લગાડીએ. થેન્ક યુ. રિયા કહે છે, ફાધર અરાઇવ્સ વિથ લંચ બોક્સ લઈને આવે છે અને શું કહે છે? હિયર યુ ગો સ્વીટહાર્ટ. રિયા કહે છે, યુ સેવ્ડ માય ડેડ. તમે મારો દિવસ બચાવ્યો. ડેડ શું કહે છે? ડોન્ટ ફોરગેટ ઇટ ટુમોરો. વોકેબ અહીંયા છે. ડેડ કહે છે બધી વાત સાચી, કાલે ભૂલી ન જાત. ઓકે, વોકેબ કઈ છે? ફોરગોટ, લંચ બોક્સ, કોલ અને સેવ. જો અહીંયા ટિફિન દોરેલું છે, અંદર શું છે ગણાઈને એમાં રસ હશે. અંદર જોયો દાલ ફ્રાય છે, જીરા રાઈસ છે, પનીર બટર મસાલા અને રોટી છે. ઓકે, ચાલો આગળ વધો. નેક્સ્ટ ટોપિક ઓફ ધ ડે, ઇમેજિન. વિચારો ના ઘોડા દોડાવો. તમને 4 થી 5 વાક્યો આપવામાં આવેલા છે અને એના ઉપરથી તમારે એક સ્ટોરી બિલ્ડઅપ કરવાની છે. ચાલો કરીએ. ક્રિએટ યોર ઓન ઇંગ્લિશ સ્ટોરી સ્ટેપ બાય સ્ટેપ. યુ કેન ડુ same. Who? A boy named Karan. Where? On the snowy mountain. What happened? શું થયું? He saw an injured bird. ને એક injured એટલે કે ઘાયલ પક્ષી જોયું. What he did? એને શું કર્યું? Took care. Take care નું ભૂતકાળનું રૂપ છે took care of bird. એને એની કાળજી લીધી, સંભાળ લીધી. એન્ડિંગ શું થાય? The bird became his friend. કરણ બરફ પ્રદેશમાં જાય છે. ત્યાં એક ઘાયલ પક્ષી જોવે છે અને પછી શું થાય છે તો કે પક્ષીને એ ઉપાડે છે અને પોતાની સાથે લઈ જાય છે, એની કેર લે છે અને પક્ષી સાજું થઈ જાય છે અને પછી એનું મિત્ર બની જાય. ચાલો સ્ટોરી બનાવો. ગુજરાતીમાં તો હમણાં કોઈ કેવું જ ન પડે, બધા હીરો છો. ચાલો ઇંગ્લિશમાં બનાવો. અઘરું કઈ છે જ નહીં, ખાલી ટ્રાન્સલેશન કરવાનું છે. કોઈ આપણી માતૃભાષા છે ને બધાનો બાપ છે, સમજાણું? એમાં માસ્ટરી હોય ને એના બેઝ ઉપર સેન્સ થિયરીથી આગળ વધવાનું છે. કેટલા વર્ષથી બોલો છો માતૃભાષા? અને અંગ્રેજી કેટલા દિવસથી? 17 દિવસથી આપણે હજી પ્રેક્ટિસ કરી છે. ઈ બીટ બાય બીટ. વાર લાગશે, આત્મવિશ્વાસ રાખવાનો, હિંમત નહીં હારવાની. ચાલો જોઈએ સ્ટોરી કેવી બને છે.
સ્ટોરી. કરણ વોઝ અ ક્યુરિયસ બોય. ક્યુરિયસ એટલે શું થાય? કોમેન્ટમાં કયો. ક્યુરિયસ એટલે આતુર, કંઈક નવું જાણવા માટે જિજ્ઞાસુ. ક્યુરિયસ બોય who loved nature. તમે બધાય પણ પ્રકૃતિને પ્રેમ કરતા હશો. સાર સંભાળ રાખવાની, ઘરમાં એક છોડ હોવો જોઈએ. One winter he went hiking on a snowy mountain with family. ફેમિલી સાથે એ મનાલી શિમલા ગયો એમ સમજી લો. While walking through the snow he saw a small bird shivering. Shivering એટલે તડફડિયા મારવું. જોયું છે? ઘણાએ જોયું હશે. ઉત્તરાયણમાં ઘણા કબૂતર ઘાયલ થયા હોય, શિવરિંગ તડફડિયા મારતા હોય. ત્યારે આમાંથી બેઠેલા ઘણા વ્યુઅર્સ ને પણ યાદ આવી ગયો છે કે આપણે પણ આવું કંઈક કરેલું છે. તો એને સ્ટોરી બનાવો અને આ રીતે બધા વાપરો છો ને ગિબલી ઇમેજ ક્રિએટ કરો આ વાર્તાની, અને બેકગ્રાઉન્ડમાં તમારો વોઇસ એડ કરો અને સરસ મજાનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક મૂકી શોર્ટ્સ બનાવો અને અપલોડ કરો. ચાલો, ઇટ્સ વિંગ હર્ટ. હવે શું થયું? તેની પાંખ છે ને એ હર્ટ એટલે કે ઘાયલ હતી. કરણ જેન્ટલી, ધીમેથી, હળવાશથી એને લાગે ને એ રીતે picked up the bird and wrapped it in his scarf. એના રૂમાલમાં એ ઢાંકે છે. He brought it home and took care of it every day. દરરોજ એની સંભાળ લેવા. Slowly the bird got better. It would sip happily. એટલે કે શું? ચી 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 happily. ક્યારે? તો કે whenever Karan were near. કરણ નજીક જાય ને એટલે પક્ષી, જેને જીવ બચાવ્યો હોય એટલી કૃતજ્ઞતા પક્ષીમાં છે. માણસો ભૂલી જાય છે. આપણે યાદ રાખવાની, કૃતજ્ઞતા બહુ મોટો ગુણ છે. તો એ કૃતજ્ઞતા વ્યક્ત કરે છે. એને ખબર છે કે આ મને મારવા નહીં પણ બચાવવા આવ્યો તો એટલા માટે. The bird never left him. એને કદી છોડ્યું નહીં. Even after it healed. સાજુ થઈ ગયા પછી they became best friends and learned the value of kindness and care. Friends, after learning a value of kindness, we complete our day. We will meet tomorrow at the same time with new topic, with new enthusiasm. Up till revise and speak English. Practice, practice, practice. It's only solution. Don't be shy. શરમાશો નહીં. હિંમત કરીને બોલો. પેલા બધા દાંત કાઢે, પછી બધા ઈર્ષા થાય, પછી બધા વખોડે ને પછી બધા તાલી વગાડે. આ પ્રોસેસમાંથી નીકળવું પડે. ઓકે, તો પેલા દાંત કાઢવાનો સમય ઘણાને ચાલુ થઈ ગયો હશે કે આ જો. ઓકે, ડોન્ટ બી શાય. આજે જોઈએ ને કમાન્ડ્સ બોલવાનું શરૂ કરો અને તમારામાં થોડો બદલાવ લઈ આવો. મારા મિત્ર છે હાર્દિક જોશી, એને સરસ વાત કીધેલી હતી કે ચેન્જ લઈ આવવું હોય ને તો સ્ટેપ બાય સ્ટેપ આવે અને નાના સેગમેન્ટ્સમાં આવે. તો એ સેગમેન્ટ તમારું શરૂ થઈ ગયું છે. એ માટે પોતાની પીઠ થાબડો. આજ સરસ મજાના વિચાર સાથે આજનો દિવસ પૂરો કરીએ. ફરી મળીશું આવતીકાલે નવા ઉત્સાહ સાથે. ત્યાં સુધી વંદે માતરમ.